નવસારીમાં મહાનગરપાલિકાને લઈને ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની બેઠકો પર ઉમેદવારી નોંધવામાં આવી છે। બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમંગભેર ઉમેદવારી પત્રક ભર્યા હતા, જેના કારણે કચેરી વિસ્તારમાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી। વિશેષ નોંધનીય બાબત એ છે કે ભાજપમાં ટિકિટ ન મળતા કેટલાક અસંતોષિત કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડી ઉમેદવારી નોંધાવી છે। આ પરિવર્તનને કારણે કેટલાક વોર્ડમાં રાજકીય સ્પર્ધા વધુ રસપ્રદ બની છે। હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા ઉમેદવારો પ્રચાર માટે મેદાનમાં ઉતરશે અને મતદારોને રીઝવવા માટે જોરશોરથી પ્રયાસ કરશે। હાજી, ભારતીય જનતા પાર્ટીએ જ્યારે હું નગરપાલિકામાંથી હતા ને હવે આજે મહાનગરપાલિકા આવી છે અને ફરી એકવાર અમારા પર વિશ્વાસ દાખવ્યો છે। મારા વોર્ડ નંબર 5 જેમાં કબીલપુર ધારાગીરી 24 વિસ્તાર છે, જેમાં મુકેશ અગ્રવાલ હું વોર્ડ નંબર 5 માંથી પરિમલભાઈ ટંડેલ, મીનાક્ષીબેન દેસાઈ અને સંગીતાબેન રાઠોડ 4 જણને પેનલે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ દાખવ્યો છે અને 100% અમે પાર્ટીના વિશ્વાસને ખરા ઉતરશું। બસ આટલી જ શુભેચ્છા સાથે બધા અમે વધારેમાં વધારે લીડ લઈને જે 13 વોર્ડ છે તેમાં વધારેમાં વધારે લીડ અમને મળે એવી જ ઈચ્છા સાથે અમે 100% પ્રયાસ કરીશું અને પાર્ટીનું નામ મોખરે રાખીશું। આભાર।